આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરની સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે। સંસ્થા દ્વારા વડોદરા ઉપરાંત ગુજરાતના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોને જરૂરિયાત મુજબની સહાય પણ કરવામાં આવે છે। સંસ્થા દ્વારા દિવ્યાંગ એટલે કે શારીરિક રીતે વિકલાંગ હોય તેવા વ્યક્તિઓ માટે પણ કેબિન બનાવી આપવામાં આવે છે। કેબિનમાં વહેંચવા માટે જરૂરી ખાદ્ય સામગ્રી ભરાવી આપવામાં આવે છે, સાથે રોજગારી પણ પૂરી પાડવામાં આવે છે। મિત્રો, વિવિધ સામાજિક કાર્યો લોકો સુધી પહોંચાડવામાં જ સંસ્થાની કામગીરી જોઈને સુરત ખાતે રહેતા હિમિલભાઈ પટેલ તેમના જન્મદિવસની ઉજવણી કરી છે। સંસ્થાના માધ્યમથી જ વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ખાતે જ અપના ઘર આશ્રમમાં રહેતા અને નિરાધાર નિસહાય લોકો માટે ભોજન વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલા અને કાર્યકર્તા મિત્રો પણ હાજર રહ્યા હતા। આજ રોજ અપના ઘર આશ્રમમાં રહેતા નિરાધાર નિસહાય લોકો માટે સુરતથી આવેલ પરિવાર હિમિલ પટેલના તરફથી ભોજનનું આયોજન રાખવામાં આવ્યું છે। એ બદલ હું પટેલ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।